વાપીના સહકાર ગેસ્ટ હાઉસના રૂમ નંબર 401માં 42 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને જિંદગીને ટૂંકાવી। વલસાડ જિલ્લાના વાપી શહેરમાં મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ સહકાર ગેસ્ટ હાઉસના રૂમ નંબર 401માં 28 માર્ચથી રહેતો સુરતના ઉગતા ગામના 42 વર્ષીય નિલેશભાઈ ઈશ્વરભાઈ પટેલે રૂમ ભાડે રાખીને રહેતા હતા। ગત 6 જૂન બાદ નિલેશભાઈ તેમના રૂમનો દરવાજો ખોલ્યો ન હતો। રૂમ ક્લિનિંગ માટે સ્ટાફને પણ રૂમ ખોલી આપ્યો ન હતો। નિલેશભાઈ આરામ કરતા હશે તેવું માની જતા રહેતા હતા। 10મી જૂનના રોજ નિલેશભાઈ રૂમમાં બહાર દુર્ગંધ આવતા હોટલના સ્ટાફે હોટલના મેનેજરને ઘટનાની જાણ કરી હતી। હોટલ મેનેજમેન્ટ અને માણસો સાથે રૂમનો દરવાજો તોડી ચેક કરતા નિલેશભાઈ પટેલ પંખાના હુક સાથે ફાંસો ખાઈને જીવનને ટૂંકાવેલી હાલતમાં લાશ મળી આવી હતી। આ ઘટનાની જાણ વાપી ટાઉન પોલીસની ટીમને થતાં જાણ થતાં વાપી ટાઉન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને લાશને કબજો મેળવી પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનામાં સહકાર ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની બેદરકારી પણ સામે આવી રહી છે। ડીકમ્પોઝ્ડ હાલતમાં લાશ મળી આવી હતી, જેથી એવું લાગી રહ્યું હતું કે 2 થી 4 દિવસના ઘટના બની હતી, પરંતુ હોટલ મેનેજર દ્વારા કોઈ કાળજી રાખવામાં આવી ન હતી એવું સાબિત થઈ રહ્યું છે।